बोलिए श्री स्वामीनारायण भगवान की जय। हे आवो पधारो मारा नाथ जी, तमे बिराजो महाराज। भाव सहित वंदन करो, कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। हो पार्वती पतये हर हर महादेव। स्वामी नारायण 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 नारायण स्वामी नारायण। स्वामी नारायण स्वामी नारायण
सीताराम राम राम राधे श्याम 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 हो सीताराम राम राम राधे श्याम 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 सीताराम राम राम राधे श्याम 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 राम राम राधे श्याम 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 सीताराम राम राम राधे श्याम 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 राम राम राधे श्याम 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 सीताराम राम राम राधे श्याम 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 हो सीताराम राम राम राधे श्याम 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हो नारायण स्वामी नारायण हो स्वामी नारायण 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 हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल
નારાયણ ભગવાન કી જય. વાલા ભક્તજનો, શ્રી સ્વામિનારાયણ મંદિર મદ્રાસમાં બિરાજિત લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ એવં ઘનશ્યામ મહારાજનો 44મો વાર્ષિક પાટોત્સવ ઉજવવા માટે આપણે બધા એકત્રિત થયા છીએ. આ પાટોત્સવ પ્રસંગે સુંદર મજાની શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું. ઘનશ્યામભાઈ દવે એવં નવીનભાઈ ત્રિવેદીના યજમાન પદે આપણે ભાગવતની કથા સાંભળી રહ્યા છે. નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનકાદિક મુનિઓ સૂત પુરાણીને પ્રશ્ન પૂછે છે અને ત્યાંથી ભાગવતની શરૂઆત થાય છે. શૌનક ઉવાચ પ્રાયેણાલ્પાયુષ સભ્ય કલાવસ્મિન યુગે જનાઃ મંદાસુ મંદમતયો મંદભાગ્યા હ્યુપદ્રુતાઃ. ભાગવતની શરૂઆત શૌનક મુનિના પ્રશ્નથી થાય છે. શૌનક મુનિએ સૂત પુરાણીને પૂછ્યું કે આ કળયુગમાં મનુષ્યની આયુષ એક તો ઓછી છે, બીજું પ્રાયેણાલ્પાયુષ સભ્ય કલો અસ્મિન યુગે જનાઃ. અસ્મિન કલો યુગે જનાઃ પ્રાયઃ અલ્પાયુષઃ. આવર્તા બહુ ઓછી છે. પાછું એમાં આળસ વધારે છે, મંદા. એમાંય તમે બધા કહો છો કે મદ્રાસમાં તો બહુ આળસ ચડે. અહીંનું વાતાવરણ ભેજવાળું એટલે કે બધા બહુ આળસ ચડે. મંદાહ સુમંદ મતયા, બુદ્ધિ બહુ ઓછી છે. તો આવી પરિસ્થિતિમાં જીવનું કલ્યાણ કેમ થાય? આવો પ્રશ્ન શૌનકાદિક મુનિઓએ પૂછ્યો. ભાગવતની શરૂઆત જીવના કલ્યાણથી થાય છે. જીવનું કલ્યાણ આવી પરિસ્થિતિમાં કેમ થાય? બીજો પ્રશ્ન એ કર્યો કે ભગવાનના અનંત અવતારો આ પૃથ્વી ઉપર થાય છે, તો હે સૂત પુરાણી, તમે અમને એ અવતારોની કથા સંભળાવો. ત્રીજું, ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય શા માટે થયું હતું અને ભગવાન કૃષ્ણએ જન્મ ધારણ કરી આ પૃથ્વી ઉપર શું શું લીલાઓ કરી એ કથા મને સંભળાવો. અને ચોથું, ભગવાન કૃષ્ણ જ્યાં સુધી આ પૃથ્વી ઉપર હતા ત્યાં સુધી ધર્મ ભગવાનને આશરે હતો, ભગવાનને શરણે હતો. ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યાર પછી ધર્મ કોને શરણે ગયો? કમ શરણમ ગતઃ. ધર્મ કમ શરણમ ગતઃ. ધર્મ કોને શરણે ગયો? ભાગવતની શરૂઆત બહુ સરસ રીતે થઈ છે. કાં કોઈ ભગવાન, કાં કોઈ એવા મહાપુરુષ જ્યારે આ પૃથ્વી ઉપર હોય ત્યારે ધર્મ એને આશરે રહ્યો હોય, એને આધારે ધર્મ રહ્યો હોય. એવું એ વ્યક્તિત્વ હોય કે પોતે તો ધર્મમય જીવન જીવતું હોય, એની જીવનની સ્થિતિ જોઈ હજારો માણસો ધર્મમાં પ્રવર્તતા હોય. આજે જ મને નવીનભાઈ કહેતા હતા કે મારા દાદા એવું ધર્મમય જીવન જીવતા
મેં કીધું તમારે સત્સંગ પહેલેથી કે? મને કે ના, મારા સસરાના જીવનથી મને પ્રેરણાઓ મળી અને એમાંથી હું આ સત્સંગમાં ધીરે ધીરે જોડાણો. કોઈ એવું એક વ્યક્તિત્વ હોય જેના જીવનની પ્રેરણાથી અનેકને ધર્મ પાળવાનું, સત્સંગ કરવાનું મન થાય. કૃષ્ણ ભગવાન તો એવું વ્યક્તિત્વ હતું. હજારો જીવો આજે પણ એના જીવનથી ધર્મ શીખે છે. જ્યારે આટલા પ્રશ્નો પૂછ્યા ત્યારે સૂત પુરાણી એટલું કહ્યું કે હે શૌનકાદિક મુનિઓ, કલ્યાણનું સાધન, અવતારોની કથા, કૃષ્ણનું જીવન ચરિત્ર એ બધું જ સંભળાવવા માટે હું તમને શ્રીમદ ભાગવતની કથા સંભળાવું છું. શ્રીમદ ભાગવતમાં બધું જ આવી જશે. અને સૌથી પહેલી વાત એ કરી, વ્યાસ પ્રભુએ બહુ એક સરસ શ્લોક લખ્યો પ્રથમ સ્કંદમાં. ધર્મની વાત જ્યારે આવી ત્યારે સૌથી પહેલાં વ્યાસ પ્રભુએ ધર્મની વ્યાખ્યા કરી. ધર્મ કોને કહેવાય? આજે આ પૃથ્વી ઉપર ધર્મો તો ઘણા બધા છે. આ વિશ્વમાં તમે જો તો આજે ક્રિશ્ચન છે, ઇસ્લામ છે, હિન્દુ છે, શીખ છે, બૌદ્ધ છે, જૈન છે, તાવો છે, શિંતો છે, ઘણા બધા ધર્મો મોટા મોટા જે આપણે ગણીએ તો બી લગભગ 11 જેટલા ધર્મો છે. એની શાખાઓ તો અનંત હશે. એક હિન્દુ ધર્મ લો તો એમાં કેટલી બધી શાખાઓ, ઘેઘૂર વડલો, શાખામાંથી શાખા, શાખામાંથી શાખા, ધર્મો અનંત છે. બધાના હવના રીતિ રિવાજો હોય, નિયમો હોય, બંધારણો હોય, બધું હોય. પણ વ્યાસ પ્રભુ સર્વને આવરી લઈને એવો એક ધર્મ બતાવે કે તમે કહ્યું કે ધર્મ કોને શરણે ગયો, તો ધર્મ એટલે શું? તો વ્યાસ પ્રભુ કહે છે, સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસીદતી. વ્યાસ પ્રભુ લખે કે સવે પુંસામ પરો ધર્મ. આમાં કોઈ વ્યક્તિ નથી કીધી, જીવ પ્રાણી માત્રનો એ પરમ ધર્મ છે કે યતો ભક્તિ અધોક્ષજે. ભગવાનમાં જેનાથી ભક્તિ પ્રગટે એ જ ધર્મ છે. સવે પુંસામ પરો ધર્મ યતો ભક્તિ અધોક્ષજે. જેનાથી ભગવાનમાં ભક્તિ પ્રગટે એ ધર્મ. અને ભક્તિ કેવી? અહૈતુકી, કોઈ સ્વાર્થ વિનાની, હેતુવાળી નહીં, અહૈતુકી, અપ્રતિહતા. ગમે એવા દેશકાળ આવે પણ એ ભક્તિમાં વિઘ્ન ના આવે એવી દ્રઢ ભક્તિ, અપ્રતિહતા. અને આવી ભક્તિ જેના આત્મામાં આવે તો વ્યાસ પ્રભુ લખે યયાત્મા સંપ્રસિદ્ધતી, એનાથી એનો આત્મા પ્રસન્ન રહે છે. પણ ભક્તિના બે વિશેષણ વાપર્યા. એક તો પેલી અહૈતુકી, સ્વાર્થી ભક્તિ ન કરવી. આજે એક ભાઈએ મને પ્રશ્ન પૂછેલો, મને કે ઝાઝા દુખિયારા જ મંદિરે કેમ આવતા હશે? મેં કીધું સુખી થયા પછી ભગવાનની જરૂર રહેતી નથી. પછી ભગવાનની શી જરૂર છે? પૈસો આવી જાય, સુખ આવી જાય બધા, પછી એને ભગવાનની જરૂર રહેતી નથી. માણસ સ્વાર્થ માટે ભક્તિ કરે છે. પોતાનો સ્વાર્થ સરી જાય એટલે પછી કામ પતી જાય. ભક્તિ કરવી તો હનુમાન દાદાની જેવી નિષ્કામ કરવી. હનુમાનજીની ભક્તિમાં કોઈ દી રામ પાસે કંઈ માંગવાનું નહીં. અને એમ કહેવાય કે રામચંદ્ર ભગવાન જ્યારે રાવણને મારીને અયોધ્યા પાછા આવ્યા, વિભીષણને, સુગ્રીવને બધાને ભેટ દેતા હતા કે મદદ બહુ કરી બધાએ યુદ્ધમાં. અને જ્યારે હનુમાનજીની સેવાના બદલામાં ભેટ દેવાનું રામે વિચાર્યું ને, તેથી રામ પાસે આ દુનિયામાં કોઈ એવી વસ્તુ નહોતી કે જે હનુમાનની સેવાના બદલામાં ભેટમાં આપી શકે. એવા ભક્ત હતા હનુમાનજી. એવી ભક્તિ કરી કે રામને પણ એકવાર વિચારમાં નાખી દીધા કે હું આને શું આપું.
એટલે અમારા ગુજરાતના કવિ કાગબાપુએ એમ લખ્યું કે જગતમાં એક જનિમો રે જેણે રામને ઋણી રાખ્યા. જગતમાં એક જનિમો રે જેણે રામને ઋણી રાખ્યા. રામ એનું ઋણ ન ચૂકવી શક્યા એવી ભક્તિ હનુમાન દાદાએ કરી. એટલે ભગવાનમાં જે ભક્તિ વધે એ સૌથી મોટો ધર્મ છે. બાકી તો શિખા રાખવી, તિલક ચાંદલા કરવા, વેશભૂષાઓ રાખવી તો બધાના સંપ્રદાયોની અલગ અલગ માન્યતાઓ હોય, પણ મૂળ વાત કે પોતાનો આત્મા પરમાત્મામાં પ્રીતિવાન બને એ સૌથી મોટી વાત છે. આ ક્રિકેટની ટીમો હોય ને, બધાના વેશ અલગ અલગ હોય. ઇન્ડિયાની ટીમની વેશભૂષા જુદી હોય, ઓસ્ટ્રેલિયાની જુદી હોય, ઇંગ્લેન્ડની જુદી હોય. એ ડ્રેસથી કાંઈ નથી થવાનું. મેદાનમાં ચોક્કા ને છક્કા કેટલા મારે એના ઉપર એની કિંમત થાય. વેશ ગમે એનો પહેર્યો હોય, પણ એ રમે છે કેવું મેદાનમાં એના આધારે એની ક્રેડિટ થાય. એમ વેશભૂષાઓ તો બધાની બહુ અલગ અલગ સંપ્રદાય વાઇઝ રહેવાની, પણ જેનો આત્મા પરમાત્મામાં મસ્ત બન્યો હોય એ સૌથી શ્રેષ્ઠ વાત છે. અને એટલા માટે વ્યાસ પ્રભુ લખે, સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે. સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે. હે સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે. સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે. અહૈતુક્ય પ્રતિહતા. અહૈતુક્ય પ્રતિહતા. અહૈતુક્ય પ્રતિહતા. અહેતુક્ય પ્રતિહતા. યયાત્મા સંપ્રસિદતિ. સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે. સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે. ઓહો યતો ભક્તિરધોક્ષજે. યતો ભક્તિરધોક્ષજે. જેને પરમાત્મામાં ભક્તિ પ્રગટે તો એના જીવનમાં ધર્મ જરૂર હોય ને હોય જ. ભક્તિ વસ્તુ એવી છે કે જેના જીવનમાં ભક્તિ હોય એના જીવનમાં ધર્મ, જ્ઞાન ને વૈરાગ એની મેળે આવે ને આવે. ભક્તિ એટલે ભગવાનમાં પ્રીતિ. ઘણીવાર આપણે ભક્તિમાં બી શું કે આટલી માળા કરે, આટલા દંડવત કરે, આટલી પ્રદક્ષિણા કરે, લોકો એને ભક્તિ માને છે. પણ માળા કર્યા પછી, દંડવત કર્યા પછી, પૂજા કર્યા પછી જો ઈશ્વરમાં પ્રીતિ નથી જાગતી તો એ કેવલ સાધન છે. પરમાત્મામાં પ્રીતિ સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં લખી વાત કે ભક્તિ એટલે શું, તો માહાત્મ્ય જ્ઞાનયુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. ભગવાનમાં જે અતિશય સ્નેહ એનું નામ મહારાજ કે ભક્તિ છે. ભક્તિ જેના જીવનમાં જાગે એની વાત આખી ન્યારી છે. પ્રેમાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત, કોઈ એની જ્ઞાતિ નક્કી નહીં. હવે આમ મૂળ તો કહેવાય કે બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલા, પણ માતા પિતાએ બાળપણમાં છોડી દીધેલા, અને કોઈ મુસ્લિમ એમણે એને ડોસાતાઈ એમણે મોટા કર્યા. આનું નામ નૂરતાઈ રાખેલું. અને એ સ્વામિનારાયણ ભગવાનના યોગમાં આવ્યા, દીક્ષા લીધી. પણ હવે નામ નૂરતાઈ એટલે જ્ઞાતિ તો આખી જુદી ગણાય. કોઈ પંક્તિમાં બેસવા ન દે. મહારાજ કે અમે એને જુદા પંક્તિમાં બેહાડશું. અને એ પ્રેમાનંદ સ્વામીએ જે ભક્તિ શરૂ કરી અને એવા પદો સ્વામિનારાયણ ભગવાનના બનાવ્યા
કે અમ જેવા પ્રભુ તમને ઘણા પણ તમો અમારે એક. હે મહારાજ, અમારી જેવા તો તમને ઘણાય છે, પણ તમે તો અમારે એક જ છો. અમ જેવા પ્રભુ તમને ઘણા પણ તમો અમારે બિસર ન જાજો મેરે મિત. હે પ્રભુ, તમે અમને ભૂલી ન જાતા. અને એટલી બધી આમ આર્તનાદની પ્રાર્થના કરે ભગવાનને. તુમરી છો એસો ગુણ નાહી, અવગુણ કી હું ભીત. હે ભગવાન, તમે રીઝો, રાજી થાવ એવો મારામાં એ કોઈ ગુણ નથી, હું તો અવગુણની ભીત છું. આવા આવા જે ભક્તિ ભાવના પદો બનાવ્યા. અને એક દિવસ પ્રેમાનંદ સ્વામી હાથમાં સિતાર લઈને વંદુના પદ ગાતા હતા. અને ભગવાનની મૂર્તિમાં એવા તરબોળ થઈ ગયેલા અને પદ ગાતા હતા. તેથી સ્વામિનારાયણ ભગવાન એટલું બોલ્યા કે આવી રીતે ભગવાનનું સ્મરણ રાખીને પદો બોલે છે, આવા સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. આવા સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અને જેથી સ્વામિનારાયણ ભગવાનને ધામમાં જવાનું થયું, તેથી સ્વામિનારાયણ ભગવાને બીજા કોઈની ભલામણ નહોતી કરી, પણ લાડુબાને જીવુબાને એટલું કીધું હતું કે હે જીવુબા, તમે આ મારા પ્રેમાનંદનું ધ્યાન રાખજો. કોઈ ખાવા ન દે પંક્તિમાં તો તમે રસોઈ બનાવીને આ મારા પ્રેમાનંદને જમાડજો. હું ને તમે તો એમ કહીએ કે ભગવાન મારા, ભગવાન મારા, ભગવાન મારા, પણ ભગવાનને એકવાર એમ થાય કે આ ભગત મારો, તેથી ભક્તિની પરાકાષ્ઠા કહેવાય. આ ભક્તિ પ્રેમાનંદ સ્વામીની હતી. એ ભક્તિ ગોપીઓને હતી. કૃષ્ણ મથુરામાં આવી ગયા પછી ઉદ્ધવને મોકલે કે ઉદ્ધવ, તું પાછો વૃંદાવન જા. અરે પ્રભુ, ત્યાં શું? અરે મને કે ગોપીઓ વિનાનું હોરવતું નથી. માં યશોદાનો પ્રેમ, નંદ બાબાનો પ્રેમ અને ગોપીઓનો પ્રેમ મારા વિરહમાં એ પૂરું ખાતા નહીં હોય. તું જા ને એને આશ્વાસન આપ. આ ભક્તિની તાકાત છે ભાઈ. અને આવી ભક્તિ જ્યારે જાગે ત્યારે મનુષ્ય જીવન સાર્થક થાય. બાકી તો ખાવું, પીવું, હરવું, ફરવું, મોજ મજા કરવી, દીકરા, પરિવાર, પતિ, પત્ની, એ તો 84 લાખના જે જન્મમાં જાશું ત્યાં એની મેળે મળવાનું ને એ કોઈ નવી નવાઈની ચીજ નથી ભાઈ. હું જેતપુર ગામમાં કથા કરતો હતો ને એક ભૂંડણું નીકળ્યું. હવે એ ભૂંડણું જાતું હતું ને એની પાછળ એના ધર્મપત્ની ચાલ્યા જતા હતા અને એની પાછળ લગભગ 15 છોકરા. 17 જણાનું ટોળું જાતું હતું ને 17 જણા આમ જોવો ને તો ખાઈ પીને રભડા જેવા થયેલા ભાઈ. એ કોઈ દુબળા નહીં. ભૂંડનો જન્મ મળે ને ભાઈ, તેથી તે પત્ની, પુત્ર ને બધો પરિવાર ને આ તે ખાવું, પીવું, હરવું, ફરવું તો એમાંય મળી રહેવાનું. એની માટે કોઈ દાખલો કરવાની જરૂર જ નથી. મને એક પ્રસંગ બહુ ગમે. રામકૃષ્ણ પરમહંસનો સ્વામી વિવેકાનંદના ગુરુ એક દિવસ કલકત્તામાં નદી કિનારે સ્નાન વિધિ કરતા હતા ને એક કોઈ સિદ્ધ પુરુષ આવ્યો અને રામકૃષ્ણ પરમહંસને કહે છે કે તમે વર્ષોથી આ ભક્તિ કરો છો, તમારામાં શું શક્તિ આવી? રામકૃષ્ણ પરમહંસ કે ભાઈ મારામાં એવી કોઈ શક્તિ નથી. તો કે જો હું સિદ્ધાઈ મેળવું છું. રામકૃષ્ણ પરમહંસ કે તમારામાં શું શક્તિ? તો કે હું આ નદીને ઉપર ચાલ્યો જાઉં, પાછો ચાલ્યો આવું. રામકૃષ્ણ પરમહંસ કે તમે આના માટે સાધના કેટલી કરી? તો કે આ 20 વર્ષની મારી સાધના છે. રામકૃષ્ણ પરમહંસ કે તમે 20 વર્ષ સાધના કરીને સિદ્ધિ તો એટલી મેળવી ને આ કાંઠે તો ઓલે કાંઠે ગયા, ત્યાંથી અહીંયા આવ્યા. નાવવાળાને 50 રૂપિયા દો, 10 જણાને ઓલે કાંઠે પાછું અહીં લઈ આવે. તમારી સિદ્ધાઈની કિંમત કેટલી? ઓલો સિદ્ધ કે છે કે એટલું નહીં, હું આમ ચપટી વગાડું ને તો પોપટ બનીને ઉડી જાઉં, પક્ષી બનીને ઉડી જાઉં. રામકૃષ્ણ પરમહંસ કે પોપટ બનવા માટે સિદ્ધિ મેળવવાની જરૂર નથી. ભગવાનનું ભજન નહીં કરીને તો ચકલાન પોપટ તો એમ બનશું. એ કે એની માટે કાંઈ સિદ્ધાઈ મેળવવાની જરૂર છે? મનુષ્ય જન્મમાં એટલી જ શ્રેષ્ઠતા. જો આપણે તમને એક વાત કહું કે 4 પુરુષાર્થ માટે માણસો મહેનત કરતા હોય, ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. એમાં 84 લાખ પ્રકારના જન્મો જીવાત્મા વારા પછી ધારણ કરે છે.
આજે મનુષ્યનો આપણને દેહ મળ્યો, કાલે પશુનો, પક્ષીનો, વૃક્ષનો, જીવ જંતુનો. આ શરીરો તો બદલ્યા કરે. કૃષ્ણ ભગવાન ગીતામાં બોલ્યા એમ, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સમયાતિ નવાની દેહી. જેમ વસ્ત્ર જૂનું થઈ જાય એટલે આપણે કાઢી નાખીએ, નવું વસ્ત્ર ધારણ કરીએ, એમ આત્મા આ શરીરરૂપી વસ્ત્ર જૂનું થઈ જાય એટલે કાઢી નાખે અને નવું વસ્ત્ર ધારણ કરે. બહુ પૈસાવાળા માણસો હોય તો જૂનું ન થવા દે, હજી તો 10-12 ધોણ ધોયા હોય ત્યાં વળી કાઢી નાખે. એમ અમુક આત્માઓ છે એ તો ભર જુવાનીમાંય વસ્ત્ર બદલી નાખે. આત્મા વસ્ત્ર બદલી નાખે. અને અમેરિકામાં ને એમાં તો ખાલી 2 ધોણ જ ધોવે, પછી તરત કપડાં બદલી નાખે. કોઈ આત્મા તો બાળપણમાં પણ શરીરને બદલી નાખે. 84 લાખ પ્રકારના આવા શરીરો મેં તમે ધારણ કર્યા. કૃષ્ણ ગીતામાં બોલે એમ, બહુની મેં વ્યતીતાની, મારા ને તારા અર્જુન કેટલા જન્મો વ્યતીત થયાનું કોઈ નક્કી નથી. અને જે જન્મમાં ગયા, બાકીના 84 લાખમાંથી 83,99,999 જન્મ મનુષ્ય જન્મમાં કરેલા કર્મ ભોગવવા માટે છે. એમાં નવું કાંઈ કરવાનું છે. ગધેડાનો દેહ આવ્યો, ગધેડાને કોઈ પ્રકારની સિદ્ધિ આ લોકમાં મેળવવાની નહીં. સવારથી સાંજ સુધીનો પ્રોગ્રામ જ એટલો, ખાવાનું ક્યાંથી મળે? ગમે પશુ પક્ષી બીજા બાકીની 83 લાખ ઉપર જે યોનિઓ, એમાં સવારથી સાંજ સુધીનો પુરુષાર્થ એટલો જ, ખાવાનું ક્યાંથી મળે? બસ. એને દીકરા દીકરીઓ પરણાવવાના નહીં, એને કોઈના વિવાહમાં જવાનું નહીં, એને કોઈના મરણમાં જવાનું નહીં, એને કોઈ હુતક લાગે નહીં, એને છે તો કોઈ પ્રકારના રિસેપ્શન ગોઠવવાના નહીં, એને ધંધો ગોઠવવાનો નહીં, એને કોઈ ધર્મ પાળવાનો નહીં, એને કોઈ પૈસો. હું તમને એક વિચાર આપું, તમે જુઓ ભાઈ, આ 84 લાખ પ્રકારના જન્મમાં પૈસો ખાલી માણાને જ જોઈશે, બાકીના 83,99,999 પૈસાની જરૂર જ નથી પડતી. તો તમને આમાં અમારી બધી પ્રેક્ટિકલ વાતો છે. આમાં તમારે કાંઈ એવું ન કહેવાય કે આ વાત અમને ન મનાય. બાકીના કોઈને રૂપિયાની જરૂર જ નથી પડતી. કોઈ કૂતરાને રૂપિયાની જરૂર નહીં પડી, કોઈ ગધેડાને રૂપિયાની જરૂર નહીં પડે, ઘોડાને હાથીને કોઈ રૂપિયાની જરૂર નહીં પડે. એને ધર્મ નથી, એને અર્થ નથી, એને મોક્ષ માટે કોઈ ઉપાય કરવાનો નથી. બાકીના બધાય જન્મ કેવલ કામ માટે છે. એક મનુષ્યનો જન્મ એ ધર્મ પાળી અર્થ મેળવવો, અર્થથી કામ અને કામથી પછી પાછો મોક્ષ. ધર્મ આપણે આમ લખ્યું કેવું, ધર્મ અર્થ કામ ને મોક્ષ. પહેલો ધર્મ, છેલ્લે મોક્ષ. વચમાં અર્થ અને કામ રાખ્યા કે આ અર્થ અને કામ એવા હોવા જોઈએ, ધર્મ ચૂકીને ન હોવા જોઈએ. એને ધર્મથી આ બેયને મેળવો અને આ બેયને મેળવ્યા પછી અર્થ અને કામને એવી રીતે વાપરો કે છેલ્લે તમને મોક્ષ મળે. મોક્ષ ન બગડવો જોઈએ. એટલે અમારા ગુણાતીતાનંદ સ્વામી કહેતા, કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો. અને મોક્ષ સુધારવાનું સર્વશ્રેષ્ઠ સાધન છે ભગવાનની ભક્તિ. માટે કોઈને કોઈ જે આપણા ઈષ્ટદેવ હોય એમાં ભગવાનમાં પ્રીતિ કરવી. ભાગવત પહેલાં જ આ વાત કરે, ભગવાનમાં જે ભક્તિ જાગે એનું નામ ધર્મ છે. અમારા સાધુઓના ધર્મ લખ્યા સ્વામિનારાયણ ભગવાને, જેને ધર્મામૃત કહેવાય. એમાં પહેલો ધર્મ અમારા સાધુનો સ્વામિનારાયણ ભગવાને એ લખ્યો કે ભગવાનની એકાંતિકી ભક્તિ કરવી એ સાધુનો પરમ ધર્મ છે. અને અહીંયા વ્યાસપ્રભુ શું લખે? ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્ષેન કથાસુયઃ નોત્પાદયેત યદિ રતિમ શ્રમયેવ હિ કેવલમ. સારી રીતે પાળેલો ધર્મ જો ભગવાનની કથામાં પ્રીતિ ઉત્પન્ન ન કરે, ભગવાનમાં પ્રીતિ ઉત્પન્ન ન કરે, તો એ કેવલ શ્રમ માત્ર છે, એનો કોઈ ફાયદો નથી. અને એટલા માટે આપણે બધાએ બને એટલી ઈશ્વરમાં પ્રીતિ કરવી. અંતે એના સિવાય બીજું કોઈ આપણું નથી. અમારે એક બેફામ કવિ છે, એણે બહુ સરસ લખ્યું. એક દી મારે તમારે બધાને જવાનું છે. હું બે વાત કરું છું કાયમિક માટે, કે નાસ્તિક હોય ને તો એની આ વાત માનવી રહી કે આ દુનિયામાં હરેક એકલો માણસ આવે છે ને એકલો જાય છે.
આ વાત નાસ્તિક નહીં માનવી પડે, આ પ્રત્યક્ષ સિદ્ધ વાત છે. આ દુનિયામાં બધા એકલા આવે ને એકલા જ આવવાનું, બધા જાણો છો. બીજું, ખાલી હાથથી આવવાનું ને ખાલી હાથે જવાનું, આ બધાને ખબર છે. અહીંયા ગમે એટલું આખી જિંદગી બળ કર્યું પણ છેલ્લે હાથમાં કશું જ ન આવે. કરોડો રૂપિયા હોય તો એ બેંકમાં પડ્યા રહે, એ ભેગા ના આવે. એકલું આવવાનું ને એકલું જવાનું, ખાલી હાથે આવવાનું ને ખાલી હાથે જવાનું. અને ઈશ્વરે એવી કરામત કરીને મૂકી દીધી છે. ખજાના માત્ર બધા એણે ધૂળમાં રાખ્યા, ખજાનો માત્ર ધૂળમાં રાખ્યો, પણ એક ખળી કોઈ અહીંથી લઈને, કોઈ ચોકીદાર આ દુનિયામાં નથી રાખ્યો ઈશ્વરે. એક બી આપણે નાની એવી કંપની ચાલતી હોય તો 2 ગનમેન હોય, આમ ખડે પગે ઊભા હોય, કોઈ એન્ટ્રી ન કરી જાય. અમારે તો ડાયમંડની ફેક્ટરીઓ સુરતમાં ખૂબ, એટલે બધી ગનમેન ઊભા હોય દરવાજા ઉપર કે કોઈ ઘૂસી ન જાય, બરાબર. અને ઈશ્વરે એ જે રો મટીરિયલ હીરા નીકળે આફ્રિકામાંથી ખાણું મોઢે, ત્યાં એણે એક કોઈ ગનમેન નથી રાખ્યો. હા તમે જો, ઈશ્વરે ક્યાંય ગનમેન નહીં રાખ્યો. ખજાનો માત્ર ધૂળમાં રાખ્યો, હોનું ધૂળમાં રાખ્યું, રૂપું ધૂળમાં રાખ્યું, ડીઝલ પેટ્રોલ ધૂળમાં રાખ્યું, બધું જ ઈશ્વરે ધૂળમાં. આપણે સ્વામી એમ કહીએ કે એનામાં ધૂળનોય માલ નથી, પણ હકીકતમાં આમ જોઈએ ને તો ધૂળમાં જેટલો માલ છે એટલો બીજે ક્યાંય માલ નથી. ધૂળમાં જે માલ છે એટલો બીજે ક્યાંય નથી. હા, 100 વીઘાનું ખેતર હોય ને એમાં તમે શેરડી ખાલી વાવી દો ભાઈ, ગાડા મોઢે હાકર ને ગોળ બધો એ ખેતરમાંથી ધૂળમાંથી નીકળે. કપાસ વાવી દો તો એમાંથી ભાઈ આ બધા વસ્ત્રો પહેરીને એ ધૂળમાંથી નીકળે. મગફળી વાવી દો, ડબ્બા મોઢે તેલ, એ ધૂળમાંથી નીકળે. ઈશ્વરે ખજાનો માત્ર ધૂળમાં રાખ્યો, એક પણ ચોકીદાર ન રાખ્યો. અને હજારો ને અબજો માણસો આ દુનિયામાં આવે ને જાય, પણ એક હળી આ દુનિયામાંથી ઓછી ન થાય. આ કુદરતની એક કરામત મને બહુ મોટી ગમે. આવે બધા બળ કરે, મારું 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 કરતા મરી જાય, અને વળી પાછો વાહે જે હોય એના હાથમાં આવે એ શરૂ થઈ જાય, મારું મારું મારું, એ મરે વળી ત્રીજો. ભૂમિ ઊભી દાંત કાઢે કે દીકરા હજી સુધીમાં હું કોઈની થઈ નથી ને હું કોઈની થવાની. માટે મરતા પહેલા ઈશ્વરની ભક્તિ કરી લેવી. કોઈને કોઈ ઈશ્વરમાં એવી પ્રીતિ કરો કે અંતકાળ આવે, દાદા ભીષ્મની જેમ સામે ભગવાન ઊભા હોય અને આપણો પ્રાણ છૂટે અને ધામમાં જાય. અને કૃષ્ણ જેમ બોલ્યા કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ, એમ આપણે ધામમાં જઈએ. એવું કરવું એ આ મનુષ્ય જન્મની સફળતા છે. અને એટલા માટે વ્યાસ પ્રભુએ પહેલી વાત ધર્મની આ કરી. સુત પુરાણી કે શૌનક ભગવાન ધામમાં ગયા ને, કૃષ્ણ ધામમાં, પછી આ ભાગવત રૂપી સૂર્ય ઉદિત થયો. બહુ મસ્ત લખ્યું છે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ. હે શૌનક, વ્યાસ ભગવાને આ ભાગવતની રચના કરી અને પોતાના પુત્ર શુકદેવજીને આ ભાગવત ભણાવ્યું. શુકદેવજી મહારાજે આ ભાગવતની કથા પરીક્ષિતને સંભળાવી. સુત પુરાણી કહે છે કે શૌનક જ્યારે પરીક્ષિતને આ કથા સંભળાવતા હતા ત્યારે મેં પણ એ કથા સાંભળી છે, એ કથા હું તમને સંભળાવું છું. અને ત્યારે શૌનકે પૂછ્યું કે આ ભાગવતની રચના ક્યારે થઈ? કસ્મિન યુગે પ્રવૃતેયમ સ્થાને વાકેન હેતુના કુત સંચોદિત કૃષ્ણ કૃતવાન સંહિતામ મુનિ. આ ભાગવતની રચના ક્યારે થઈ, કોણે કરી, કોની પ્રેરણાથી કરી? શુકદેવજીનો અને પરીક્ષિતનો મેળાપ ક્યાં થયો? પરીક્ષિત રાજા ઘરબાર છોડી અને ગંગા નદીને કિનારે શા માટે બેઠા હતા? આ કથા મને સંભળાવો. ત્યારે સુત પુરાણી કહે છે કે ભાગવતની રચના દ્વાપર યુગમાં થઈ. અત્યારે કળિયુગ ચાલે છે, દ્વાપર યુગમાં આની રચના થઈ. વ્યાસ ભગવાન એમણે 17 પુરાણોની રચનાઓ પહેલાં કરેલી. મહાભારત નામનો ગ્રંથ બનાવ્યો. એક દિવસ વ્યાસ પ્રભુ બેઠા હતા, ઉદાસ હતા.
વિચાર આવતો હતો કે મેં જીવના કલ્યાણ માટે ઘણા શાસ્ત્રો બનાવ્યા, પણ હજી મને એમ થાય છે કે મેં જીવના કલ્યાણ માટે કાંઈ નથી કર્યું. અને એ સમયે ત્યાં નારદજી આવ્યા. નારદજીએ પૂછ્યું, પ્રભુ ઉદાસ કેમ છો? અને ત્યારે વ્યાસ પ્રભુએ આ વાત કીધી. ત્યારે નારદજી કહેશે કે તમે ધર્મ જ્ઞાન અને વૈરાગ્યની વાતો શાસ્ત્રોમાં બહુ લખી, પણ હજી સુધી ભગવાનના ચરિત્રોનું વર્ણન નથી કર્યું, એટલે તમારી ઉદાસીનતા ટળતી નથી. માટે તમે ભગવાનના ચરિત્રનું વર્ણન કરનારો એક ગ્રંથ બનાવો. એટલે દ્વાપર યુગમાં આ ભાગવતની રચના થઈ. વ્યાસ ભગવાને આ ભાગવતની રચના કરી અને નારદજીની પ્રેરણાથી વ્યાસ ભગવાને આ ગ્રંથની રચના કરી. નારદજી એવું વાત કરી કે પ્રભુ, હું પૂર્વ જન્મમાં દાસીનો દીકરો હતો, પણ જ્યારે ચાતુર્માસમાં સંતો આવ્યા, મારા પિતાજી મૃત્યુ પામેલા, મારી મા દાસી હતી અને મારી માએ મને સાધુની સેવામાં રાખ્યો. હું સાધુની સેવા કરતો. સંતો જમી લે પછી એની પ્રસાદી વધી હોય મને આપે, હું ખાઉં. એનાથી મારું અંતઃકરણ શુદ્ધ થયું. ધીરે ધીરે મારા અંતરાત્મામાં ભક્તિ જાગવા લાગી. સંતો રોજ ભગવાનની કથા સંભળાવે, એ કથા હું સાંભળવા લાગ્યો. બહુ ડાયો ડમરો છોકરો હતો એટલે સંતોની મારામાં ભાવ જાગ્યો. અને જ્યારે ચાતુર્માસ પૂર્ણ કરીને સાધુઓ જવા નીકળ્યા, ત્યારે મેં કહ્યું કે મને પણ સાથે લેતા જાઓ. અને ત્યારે સંતોએ એમ કહ્યું કે તું તારી માતાને એકનો એક દીકરો છો અને તારી માતાને બીજો કોઈ આધાર નથી, માટે તું તારી મા ભેગો રહે. નારદજી કહે છે કે વ્યાસ પ્રભુ, પછી સમય જતાં એક દિવસ મારી મા ગાય દોવા માટે ગઈ રાત્રે, અને એમાં એને સર્પ કરડ્યો અને મારી મા પણ મૃત્યુ પામી. જે એક બંધન મારે હતું એ બી છૂટ્યું. પછી હું ઉત્તર દિશામાં પ્રભુ ભજવા માટે નીકળી ગયો. જંગલમાં જઈને ભગવાનની ભક્તિ કરતો હતો અને એમાં આંખો બંધ હતી ને પ્રકાશ થઈ આવ્યો અને એમાં પરમાત્માનું મને દર્શન થયું. પણ જેમ વીજળીનો ઝબકારો થાય એમ પરમાત્મા દર્શન દઈ અદૃશ્ય થઈ ગયા. પછી તો મેં ઘણી પ્રયત્ન કર્યો પણ ભગવાન દેખાણા નહીં. આંખ ખોલી પણ બારી ક્યાંય દેખાણા નહીં. અને ત્યારે આકાશવાણી થઈ કે બેટા, તે સંતોની સેવા કરી એના પુણ્ય પ્રતાપે ખાલી મેં ઝાંખી કરાવી છે. અપરિપક્વ યોગીને પરમાત્માનું દર્શન થતું નથી, માટે તું સાધના કરે. નારદજી કહે છે, પ્રભુ, પછી હું ભજન ભક્તિ કરવા લાગ્યો. સમય જતાં આ મારું પાંચ ભૌતિક શરીર પડી ગયું અને બીજા જન્મે હું નારદ થયો છું. એક દાસીનો પુત્ર પૂર્વ જન્મમાં હતો. સંતના સમાગમથી, પરમાત્માની કથા સાંભળવાથી અને ભજન કરવાથી આજ હું દાસી પુત્ર મટી અને નારદની પદવીને પામ્યો છું. એક દાસી પુત્રમાંથી નારદ સુધીની યાત્રામાં 3 વસ્તુ મુખ્ય છે. પહેલો, સંત સમાગમ. કોઈને કોઈ સારા સાધુનો સમાગમ કરવો. એક વાત યાદ રાખવી જરૂર છે કે ભાઈ તમે ડૉક્ટર પાસે જાઓ, બધા ડૉક્ટર કંઈ સારા ન હોય, કોઈ હરખી ટ્રીટમેન્ટ ન કરે, તો કંઈ આપણે એવું ન મનાય કે ભાઈ હવે બીજા ડૉક્ટર પાસે નથી જવું. બરાબર છે? એક ડૉક્ટર હરખા ન હોય તો બીજા પાસે જવું પડે, બીજા ન હોય તો ત્રીજા પાસે જવું. જ્યાં સુધી રોગ ન મટે ત્યાં સુધી ડૉક્ટર પાસે તો જવું જ પડે. હા, અમુક ખોટા બી આવી જાય. એમ આધ્યાત્મિક માર્ગમાં ગુરુ હોય કે કોઈ આપણા જે આધ્યાત્મિક પથદર્શક હોય, ક્યારેક કોઈ ખોટા આવી જાય તો એનો મતલબ એવો નહીં કે આપણે પછી આધ્યાત્મિક માર્ગને છોડી દેવો. જ્યાં સુધી જન્મ મરણનો રોગ ન મટે ત્યાં સુધી કોઈને કોઈનો આશરો તો લેવો જ પડે. મુક્તાનંદ સ્વામીએ 4 ગુરુ બદલ્યા. 5મા ગુરુ રામાનંદ સ્વામી મળ્યા અને રામાનંદ સ્વામી એવા ગુરુ મળ્યા કે રામાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ મળે એ પહેલાં મુક્તાનંદ સ્વામીને મળ્યા. એટલા માટે પહેલો સંત સમાગમ. જે સંત તમને, જે સંપ્રદાયના, જે તમને સારા લાગે એનો સમાગમ કરો. એની વાણીથી આપણા આત્માનું પોષણ કરો. બીજું, ભગવાનની કથાઓ સાંભળવી. શાસ્ત્રની કથા જરૂર માણાને સુખી કરે. જુવાની અવસ્થામાં ન મનાય.
થોડુંક યુવાનીનો કેફ હોય, ક્યારેક સંપત્તિનો કેફ હોય, ક્યારેક બુદ્ધિનો કેફ હોય, એટલે અમુક વાતો આપણને શાસ્ત્રની સંતની ન મનાય. પણ એક દિવસ એવો આપણે જિંદગીમાં આવશે કે તેથી બધુંય માનું